ઈ દાદા જે હતા ને એને મનજીભાઈ ને ગૌતમભાઈ અમારે રત્નેશ્વર ધામમાં સપ્તાહ હતી ત્યાં આવીને બોલ્યા, પછી બીજો કોઈ મેનેજ બન્યો નથી. અને એમને એ લોકો બીજા સમાજને બનાવી નાખે. અને મને જ ખબર છે કે આ લડતા આજે તમે બધા ભેગા થયા 5 દી પછી ઓલવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાતની અંદર ઓછો છે એટલે આપણે બીજાની સહન શક્તિ જ કરવાની છે, બીજાની હાટું તાળીઓ જ પાડવાની છે. હું દરેકને કહું છું કે આજ સમાજને એક થવું પડે ને આજ છે ને કદાચ બધું જાતું કરી દેવું પડે, કરવું પડે. આ સમાજ છે ને જેમને સીટ ઉપર બેહાડવો ને આ સમાજ બેહાડી શકે. મુખ્યમંત્રીને બેહાડવો હોય તો આ સમાજ બેહાડી શકે અને ઉતારવો હોય તો આ સમાજ ઉતારી શકે. અને ખાલી આપણે એકતા થઈ ને જોઈન પાછા વ્યા જાય પછી કાંઈ આનું રિઝલ્ટ ન આવે એનો મતલબ નહીં. આપણા આગેવાનો વડલીથી બધા એક સાથે નીકળ્યા છે, લગભગ 50-60 ફોરવ્હીલનો કાફલો છે. પણ એ આગેવાનોને તમારા બધાથી એક એવું નિવેદન કરીએ કે ભાઈ આ લડત પાછી હટવા માટેને નથી, બરોબર છે. કદાચ મત માટે મતતા હોય ને તો મતદાર તો આ કોળી સમાજ જેવડું મતદાન કોઈનું છે જ નહીં. અમે કદાચ અમારા આગેવાન ગમે એવાને જીતાડવું છે, ધારાસભ્યને જીતાડવું છે તો અમે જીતાડી દઈશું, પણ આનો ન્યાય જોવે. હવે તમે વિચારો કે બગદાણામાં આપણા કોળી સમાજનો સરપંચ હોય અને સરપંચ ઉપર જ આવો હુમલો થાય તો આપણે કોણ? આપણે આ રહેવું શું વાર લાગે? જે મેન આરોપી હતા એનું નામ ન બોલો, બાકાત થઈ ગયું. ડીએસપી થી માંડીને બધા બાકાત જ કર્યું ને. કોણ આરોપી છે? રેકોર્ડિંગ તમે બધાય સાંભળ્યા છે, બધાય રેકોર્ડિંગ સાંભળ્યા છે. ભાઈ જયરાજભાઈ વાત કરે કે બધાય વાત કરે તો એ લોકોને કેમ ન લીધા? અહીંથી ડાયવર્ટ કેમ, કેસ કેમ આખો ડાયવર્ટ બદલી ગયો? એટલે કેસ બદલવાને દો, જે મેન આરોપી છે ને બહાર આવવો જોઈએ. અને ન આવે ને તો આપણે કાઢી દેવાનું તેવડ છે, કાઢીએ.